માંડવી બાદ ભુજ નજીક ભુજોડી ગામે આવેલા વર્ધમાનનગરના શીતલનાથ જિનાલયની ઓફિસમાંથી તસ્કરોએ મહાવીર ભગવાનના ચાંદીના ઢોળવાળા 14 સ્વપ્નોના પ્રતીકોની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે। માંડવીના મેઘજી સેજપાલ જૈન આશ્રમના દેરાસરમાં થયેલી 1,70,000ની ચોરીના કેસમાં પોલીસ હજુ તસ્કરોનું પગેરું શોધી શકી નથી। ત્યાં સતત બીજા દિવસે જૈન ધર્મસ્થાનમાં ચોરી થઈ છે। તસ્કરોએ જિનાલયની પાસે આવેલી ઓફિસના નકુચા તોડી કબાટના ખાનામાં રહેલા 14 સ્વપ્નોના પ્રતીકોની ચોરી કરી હતી। તસ્કરોએ મહાવીર ભગવાનના પારણાની પણ ચોરી કરી હતી। આ આભૂષણો જર્મન સિલ્વરના હતા અને તેની પર ચાંદીનો ઢોળ ચડાવાયેલો હતો। ચોરાયેલી ચીજવસ્તુઓની કિંમત અંદાજે 50,000 થાય છે। તસ્કરોએ ખાનામાં રહેલી 400 રૂપિયાની રોકડ રકમની પણ ચોરી કરી હતી। જોકે સદભાગ્યે મુખ્ય તિજોરી અકબંધ રહેતા ટ્રસ્ટીઓને હાશ થઈ હતી। તસ્કરોએ સતત બીજા દિવસે જૈન દેરાસરને ટાર્ગેટ બનાવતા કોઈ ખાસ ટોળકી જ સક્રિય થઈ હોવાની શંકા પોલીસ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। દેરાસરમાં ચોરીના ઉપરા છાપરી 2 બનાવોથી જૈન સમાજમાં ચિંતા છવાઈ ગઈ છે। आठ कबाट है अलग अलग जे दीवाल कबाट फीट करेला एमां चावीओ काढी अने जे रीते जे चावीओ लागी ए प्रमाणे 4 कबाट खोल्या छे અને એની અંદરથી અમુક પરચુરણ સામાન લીધો છે। એ ઉપરાંત અમારે જૈન ધર્મની અંદર ભગવાનના 14 સ્વપ્નો જે આવે છે એ ચાંદીના ઢોળ ચડાવેલા 14 સ્વપ્નો હતા। એ 14 સ્વપ્ન અને ભગવાનનું પારણું, ભગવાનને ઝુલાવવા માટેનું પારણું એ લઈ ગયેલ છે। અત્યારે જે રકમની ચોરી થઈ છે એ 50,000 ને 400 રૂપિયા અંદાજિત 400 રૂપિયા રોકડા અને અંદાજિત જે કાંઈ પણ સામાન ગયેલ છે એની અંદાજિત કિંમત 50,000 રૂપિયા જેવી છે। આ તરફ નખત્રાણાના મથલના મહંતની હત્યા કરનારા બંને આરોપીને કોર્ટે 10 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે। મથલના જ આ આરોપીઓએ પૈસાની લેતી દેતીના મુદ્દે 70 વર્ષીય મહંતની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી। આરોપીઓ અવારનવાર મંદિરે જતા હતા અને મૃતક મહંતે ચીંધેલા નાના મોટા કામ પૂરા કરતા હતા। આવી કામગીરી દરમિયાન પૈસાની લેતી દેતી થતી હતી। આવી જ લેતી દેતી દરમિયાન મહંત અને આરોપીઓ વચ્ચે મનદુખ સર્જાયું હતું। નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામ નજીક એક 10 વર્ષનો બાળક ટ્રકની અડફેટે અકાળે મોતને ભેટ્યો હતો। ગામના બસ સ્ટેન્ડ નજીક 10 વર્ષનો સુરેશ જુમાભાઈ કોલી નામનો બાળક માર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવતી ટ્રકે તેને અડફેટમાં લીધો હતો। અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા લોકોએ 2 કલાક સુધી માર્ગ પર ચક્કાજામ કરી દીધો હતો। તો 9મી ઓગસ્ટના દિને પૂજ્ય મહાત્મા ગાંધીએ અંગ્રેજો વિરોધી એક નારો આપ્યો હતો, ક્વિટ ઇન્ડિયા। 9મી ઓગસ્ટ 1947ના દિને બાપુએ આપેલો આ નારો આખા દેશમાં જુવાળ બની ગયો હતો। લોકો આ દિનને યાદ રાખે તે આશયથી કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળના કાર્યકરોએ ભુજમાં એક મશાલ રેલી યોજી હતી। આ મશાલ રેલી હમીરસર કાંઠે ગાંધી બાપુની પ્રતિમા પાસે પહોંચી આવી હતી। આ અવસરે પાકિસ્તાને કરેલા હુમલામાં શહીદ થયેલા 5 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા મૌન રાખવામાં આવ્યું હતું। તો વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સેવાદળે સન્માન કર્યું હતું। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।